વેલકમ બેક। મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। દિલ્હીમાં સીએમ રેખા ગુપ્તા પર હુમલો કરનાર ઝડપાયો છે। હુમલો કરનાર આરોપીનું નામ રાજેશ સાકરિયા હોવાનું સામે આવ્યું છે। આરોપી રાજકોટના કોઠારિયાનો રહેવાસી છે। આરોપી રાજકોટમાં પત્ની અને બાળકોની સાથે રહે છે। આરોપી ઉજ્જૈનથી દર્શન કરવા માટે થઈને ગયો હતો। અચાનક દિલ્હી પહોંચી સીએમ પર હુમલો કરી દીધો। રાજેશ ધૂની સ્વભાવનો હોવાનું આરોપીની માતા દ્વારા કહેવામાં આવ્યું છે। મોટાભાગે મંદિરમાં સેવા કરે છે। રાજેશ સેવાભાવી કામગીરી કરતો હોવાનું પાડોશીઓનો મત છે। ઈ ઉજ્જૈન ગયો છે। ઉજ્જૈન અહીંથી ઘરેથી ગયો અને રિક્ષા હલાવે છે। હા, અને પછી કે હું દિલ્હી જાઉં છું। એના પપ્પા કે શું દિલ્હી કેદી આવીશ તું? તો કે હું દિલ્હી છું કૂતરા માટે ગયો છું, બીજું કાંઈ શબ્દ ન બોલ્યો। કૂતરાનું જ છે એને, કૂતરા ગાયનું એવું બધું ચકલાન શહેરનું એ જ કામ કરે। ગાયની કુંડી ધોઈને પાણી પાય, લીલું નાખે, મજૂરી કરે છે। વ્યવસ્થિત છે રાજુભાઈ, કાંઈ વાંધો નથી। અમારા શેરીમાં કોઈ દી રાડ નથી, કોઈ દી નહીં, કાંઈ ક્યાંય નહીં। છોકરાઓ બોલતાય નથી, બે બધાય ડાયા, બધાય પોચા માણસો છે। ઈ તો કેટલા 20-25 વર્ષથી રહે। હા, કોઈ દી કોઈ તકલીફ નહીં। બે ભાઈઓ છે અને એક રિક્ષા હાકે છે અને આ સેવા કરે છે। એના પપ્પા, હા, અને એના પપ્પા રિક્ષા હાકે અને રાખ છે બે। અને આને બહુ બીમારી છે, કાંઈ થઈ જાય ને તો ધંધે લાગી જાય। દિલ્હીના સીએમ રેખા ગુપ્તા ઉપર હુમલો કરનારો વ્યક્તિ રાજેશ મૂળ રાજકોટનો છે। રાજકોટના કોઠારિયા વિસ્તારમાં આવેલા તેના ઘરની અંદર અત્યારે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે। આ દરવાજો છે તેની અંદર જે રાજેશભાઈ છે તેમના માતાની પૂછપરછ છે અત્યારે પ્રાથમિક રૂપથી પોલીસ કરી રહી છે। આજીડેમ પોલીસના પીઆઈ સહિતના અધિકારીઓ છે એ અહીંયા કોઠારિયા સ્થિત રાજેશના ઘરે પહોંચ્યા છે। આડોશ પડોશના લોકોનું કહેવું છે કે રાજેશભાઈ છે એ જીવદયા પ્રેમી છે। આ દ્રશ્યોની અંદર પણ જોઈ શકો છો અને સાથે જે પાડોશીઓનું નિવેદન છે તેના મમ્મીનું નિવેદન છે કે તે ઘણા વર્ષોથી સેવાભાવના ખાસ કરીને મંદિર અને ગાય અને કૂતરાની સાથે તેમની સેવા જોડાયેલી રહી છે। તે ઉજ્જૈન દર્શન કરવા માટે ગયા હતા અને ત્યાંથી તે અચાનક દિલ્હી પહોંચી જાય છે અને ત્યારબાદ આખો ઘટનાક્રમ છે તે સામે આવે છે। આખી ઘટનાને લઈને રાજેશભાઈની સાથે કોઈ જોડાયેલા છે કે કેમ, આ પ્રકારની ઘટનાને લઈને રાજેશભાઈને કોઈએ દોરવણી કરી હતી કે કેમ, આ તમામ બાબતોને લઈને સાથે જ રાજેશભાઈનું જે બેકગ્રાઉન્ડ છે તેને તપાસવા માટે અત્યારે પોલીસની ટીમ અને આઈબીની ટીમ અત્યારે અહીંયા અંદર પૂછપરછ કરી રહી છે। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે રાજકોટના વ્યક્તિ ઉજ્જૈન જાય છે અને ઉજ્જૈનથી દિલ્હી જાય છે અને ત્યારબાદ સીએમ દિલ્હીના છે તેના ઉપર હુમલો કરવાની કોશિશ કરે છે। આ પ્રકારની ઘટનાને કઈ રીતે જોવામાં આવે છે, શું કનેક્શન છે, તે સવાલનો જવાબ અત્યારે મેળવવો મુશ્કેલ જણાઈ રહ્યો છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની।